વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના 5000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે। હંમેશાની જેમ આ વર્ષે પણ ગણેશ ઉત્સવ દરમિયાન જાણીતા પર્યાવરણવાદી ગ્રીનમેન તરીકે જાણીતા વિરલ દેસાઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ દરમિયાન ટ્રી ગણેશા નામનું અનોખું પર્યાવરણ જાગૃતિ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન દર વર્ષે 10 દિવસ સુધી ચાલે છે, જેમાં સુરતની વિવિધ શાળાઓ અને કોલેજોના 5000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લે છે અને તેમને પર્યાવરણ સેનાની બનાવવામાં આવે છે। આ વર્ષે ટ્રી ગણેશા અભિયાનની થીમ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ રાખવામાં આવે છે। આ થીમ દ્વારા વિદ્યાર્થીઓને શહેરોમાં વધુને વધુ વૃક્ષો વાવવાની જરૂરિયાત અને તેના ફાયદાઓ વિશે જાગૃત કરવામાં આવે છે। આ અભિયાનમાં વિદ્યાર્થીઓને સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ નામના અભિયાન સાથે જોડવામાં આવે છે અને પર્યાવરણ સંરક્ષણ માટે પ્રેરિત કરવામાં આવે છે। ટ્રી ગણેશા અભિયાનમાં દરેક વિદ્યાર્થીને એક છોડ ભેટમાં આપવામાં આવે છે, જેથી તેઓ પોતાના ઘરે કે શાળામાં આ છોડ વાવી શકે। આ અભિયાનમાં સુરત પોલીસ, ગુજરાત સરકારનું વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પણ સત્તાવાર રીતે જોડાય છે અને આ અભિયાનને સફળ બનાવવામાં મદદ કરે છે। ટ્રી ગણેશા જે દર વર્ષે અમે લાવીએ છીએ, 2018થી અમે ટ્રી ગણેશા લાવીએ છીએ। ખાસ કરીને એમની સ્થાપના જે છે, આ તમે જોઈ શકો છો, એક ઘટાદાર વૃક્ષ છે અને વૃક્ષની અંદર ગણપતિ છે અને એ ગણપતિને ખાસ કરીને અમે એ મેસેજ આપવા માંગીએ છીએ કે વૃક્ષો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, વૃક્ષો વગર કંઈ જ નથી, જીવન વૃક્ષો સાથે એ થાય છે અને 2018થી દર વખતે યુનિક થીમ સાથે અમે સ્થાપના કરી છે ભગવાનની। આ વખતે 2024ની જે અમારી થીમ છે એ લેટ્સ ક્રિએટ અર્બન ફોરેસ્ટ, એટલે શહેરી વન કેવી રીતના તૈયાર થવા જોઈએ અને એકચ્યુઅલમાં સ્થિતિ શું છે વનોની। આપણી આજુબાજુ જે છે એ વિસ્તારમાં આપણે જાણીએ છીએ કે આપણા શહેરી વિસ્તાર વધી રહ્યા છે અને ઘણું બધું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો આપણે શહેરની વચ્ચે એવા પોકેટ્સ જેમાં ડેન્સ ફોરેસ્ટ છે, મિયાવાકી ફોરેસ્ટ તરીકે જાણીતા છે, એ થઈ શકે તો કેવી રીતના વધુ ને વધુ આપણને ફાયદો થાય। વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે ટ્રી ગણેશ અભિયાનનું મુખ્ય ઉદ્દેશ્ય શહેરોને અર્બન ફોરેસ્ટના માધ્યમથી હરિયાળા બનાવવાનો અને પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો છે। આ રાજ્યનો એકમાત્ર એવો ગણેશ મહોત્સવ છે જેમાં 10 દિવસ સુધી માત્ર પર્યાવરણ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે। પાછલા 7 વર્ષોથી અમે આ મહોત્સવ ઉજવી રહ્યા છે, જેના પગલે અમે 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ સુધી પર્યાવરણ સંરક્ષણનો વિચાર પહોંચાડવામાં સફળ રહ્યા છીએ।